નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં યોગ સાધકો તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ગુરુઓના માર્ગદર્શનથી ઉપસ્થિત મહાનુભાવોને યોગા કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાણાયામ, અનુલોમ વિલોમ, તાડાસન વગેરે જેવા યોગની મુદ્રાઓ કરવામાં આવી હતી। નોંધનીય આ બાબત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના 36 જગ્યા ઉપર વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સયાજીગંજ ધારાસભ્ય કે.યુ. રોકડિયા, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, બીજેપી વડોદરા મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહી યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। આપ તમામને યોગા કરાવ્યા છે, શું સંદેશો આપશો અને ઉજવણીના પરિપ્રેક્ષમાં આપણી પ્રતિક્રિયા? આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ આજથી 10 વર્ષ પહેલાં જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે યુએનમાં પસાર કરાવ્યો અને 10 વર્ષ પૂરા કરીને આ 11મો આ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે એનો આજનો આ વખતનો થીમ છે વન અર્થ વન હેલ્થ। તો આપણે આપણું ભારતનું હંમેશા આપણી સંસ્કૃતિ રહી છે કે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે કરીએ છીએ અને આખા પૃથ્વીનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભાવના સાથેનો આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો। અને આ નિમિત્તે આપ સૌને અમે એ જ વિનંતી કરીએ છીએ કે ઋષિઓની આપણી જે પરંપરાની આ પુરાની વિદ્યા જે છે આખું વિશ્વ જ્યારે અપનાવી રહ્યું છે તો આપણે પણ ભારત દેશ તરીકે એને સ્વીકારીએ, સૌ જનો સ્વીકારો। અને આપણા વડાપ્રધાનશ્રીએ જે આપણે વિકાસશીલમાંથી વિકસિત દેશનું જે આહ્વાન કર્યું છે તો એના માટે આપણને ખૂબ સરસ રીતે આ યોગ આપણને મદદરૂપ થઈ શકે છે। તો આ માટે આપ સૌને આહ્વાન કરીએ છીએ, આપ સૌ યોગ કરો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો। સુનિલ પટેલ, કોઓર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વડોદરા। ઉજવણી કરવામાં આવી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી દરિયા કિનારાથી આખા દેશ અને 175 દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમણે યોગનું મહત્ત્વ જે સમજાવ્યું છે એના કારણે એવરેસ્ટની ટોચથી માંડીને સબમરીનની અંદર પાતાળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે। યોગ એટલે રોગમુક્ત કરવા માટેનું એક સાધન છે। યોગ એટલે દવાથી મુક્તિ આપે છે। યોગ એટલે શરીરને સ્વસ્થ રાખે છે। શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે અને એટલા જ માટે કોઈપણ જાતના મેડિસિન વગર શરીરને, મનને શાંત કરવું હોય, સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે। અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્ત્વ સમજાવ્યું છે અને 175 દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે, આ યોગ જે આપણા ઋષિમુનિઓએ આ યોગની રચના કરી છે એ આખા દુનિયાના એક ખૂણા સુધી એમણે પહોંચાડ્યો છે। આપણા દેશમાં પણ અનેક લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે, મનની શાંતિ પ્રાપ્ત કરી છે। આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.